अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो। ધોરણ 11 અરબી। વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? હું તમારી અરબીની ટીચર ખાન હાજરા। આજે આપણે પાઠ નંબર 4 એનો અભ્યાસ કરીએ। પાઠ નંબર 4માં વિભાગ નંબર 1 એટલે પહેલો ફકરો અથવા તો પહેલો વિભાગ। પાઠ નંબર 4 એ તમારું આઈએમપી છે, એટલા માટે મેં પાઠ નંબર 4થી સ્ટાર્ટ કર્યું। તમે બધા ધ્યાનથી જોજો। અદ્દસુરાબેઉ અલ કિતાર, કિતારુ પાઠનું નામ છે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायत रहम वाला है। अद्दसुराबिउ अल कितारु, पाठ। दर्स एटले पाठ, अद्दरसु एटले पाठ। तमे खबर ज छे दर्स कोने कहेवाय? दर्स एटले पाठ। अर्राबिउ, राबे 4, राबिउ एटले 4। अल कितारु, कितार एटले रेलगाड़ी। पाठનું નામ છે અમારો રેલગાડી। પાઠમાં પહેલો ફકરોનો પહેલો વાક્યો અતિફ્લુ મહાઝશૈઉ તવીલુ। તિફ્લ, તિફ્લ બાળક એટલે છોકરા। અતિફ્લુ એટલે છોકરા। વલદુન પણ છોકરા, તિફ્લ પણ છોકરા। તિફ્લ એટલે નાના છોકરા ને વલદુન એટલે મોટા છોકરા। એ બંનેમાં ફર્ક છે। તિફલુનનો પણ બાળક આવશે અથવા તો છોકરો, और વલદુનનો પણ છોકરો। તિફ્લ એ તમારા માટે નવો વર્ડ છે। તિફ્લ એટલે બાળક। માં એટલે શું છે? હાઝા, હાઝા ખબર જ છે તમે? હાઝા એટલે આ। શૈઉન, શૈઉન એટલે વસ્તુ। તવીલુન એટલે લાંબી। અરબીનો વાક્ય થયો અતિફ્લુ મહાઝશૈઉ તવીલ। તિફ્લ એટલે બાળક, માં એટલે શું છે, હાઝા એટલે આ, અશૈઉ એટલે વસ્તુ, તવીલુ એટલે લાંબી। અરબી વાક્યોનો ભાષાંતર ગુજરાતી ભાષાંતર થયો બાળકે કહ્યું આ લાંબી વસ્તુ શું છે? સમજ પડી બધાને? તમે ચોપડીમાં જોજો, ચોપડીમાં ઝેર ઝબર નથી, મેં તમારા માટે ઝેર ઝબર લગાવેલું છે। અતિફ્લુ મહાઝશૈઉ તવીલુ, બાળકે કહ્યું આ લાંબી વસ્તુ શું છે? નોટમાં તમે કેવી રીતે લખવાનું છે? પહેલો અરબીનો વાક્ય લખજો, પછી ગુજરાતીનો, વચ્ચે સમજોતી છે, આ સમજોતી લખવાની નથી। બીજો વાક્યો અલ અબુ યા વલદી ઇન્નહુ કિતારુન। અલ અબુ, અબુ એટલે પિતા, યા એટલે હે, વલદી મારા દીકરા અથવા તો મારા છોકરા, ઇન્નહુ આ, કિતારુન રેલગાડી છે। અલ અબુ યા વલદી ઇન્નહુ કિતારુન। અલ અબુ એટલે પિતા, યા એટલે હે, વલદી એટલે મારા દીકરા, ઇન્નહુ એટલે આ, કિતારુન રેલગાડી છે। અરબી વાક્યોનો ભાષાંતર આખો સેન્ટેન્સ એવી રીતે થાય છે કે પિતાએ કહ્યું હે મારા દીકરા આ રેલગાડી છે। સમજ પડી ગઈ ને? ત્રીજો વાક્ય જોઈ અતિફ્લુ ઇલા અઈના યઝહબુ। તિફ્લ
અતિફ્લ બાળક અથવા તો છોકરા. તમે છોકરો લખો તો પણ ચાલશે, બાળક લખો તો પણ ચાલશે. ઇલા અઈના ક્યાં, યઝહબુ જઈ રહી છે. તિફ્લ બાળકે સવાલ પૂછ્યું, ઇલા અઈના યઝહબુ. વાક્યોનો ભાષાંતર થાય છે. બાળકે કહ્યું, આ ક્યાં જઈ રહી છે. એટલે આ એટલે રેલગાડી. કૌંસમાં તમે અગર લખજો તો લખો કે રેલગાડી. આ પછી કૌંસમાં રેલગાડી, કૌંસ કમ્પ્લીટ, પછી ક્યાં જઈ રહી છે. આગળ વધીએ. અલ અબુ ઇન્નહુ યઝહબુ ઇલા મદીનતી મુંબઈ. અલ અબુ પિતા, ઇન્નહુ યઝહબુ જઈ રહી છે, ઇલા મદીનતુ શહેર. મદીના એટલે શહેર. મદીનાનું મિનિંગ અરબીમાં થાય છે શહેર. મુંબઈ મુંબઈ. વાક્યોનો ભાષાંતર થાય છે. પિતાએ કહ્યું, તે એટલે રેલગાડી મુંબઈ શહેર જઈ રહી છે, અથવા તો મુંબઈ શહેર તરફ જઈ રહી છે. તેની જગ્યા કૌંસમાં રેલગાડી લખો તો પણ ચાલશે. પિતાએ કહ્યું, તે કૌંસમાં રેલગાડી, કૌંસ કમ્પ્લીટ, મુંબઈ શહેર તરફ જઈ રહી છે. સમજ પડી ગઈ બધાને? હા, અમે આગળ વધીએ. અતિફ્લુ યા અબી અન્નાસુ યુસાફિરુના ફીહી મજ્જાનન. અતિફ્લ તમે સમજ પડી ગઈ. તિફ્લ એટલે બાળક, છોકરા. યા અબી એટલે પિતાજી. અન્નાસ લોકો. નાસ તમે ખબર જ છે, નાસ લોકોને કહેવાય છે અરબીમાં. યુસાફિરુના મુસાફરી કરે છે. યુસાફિરુ સાફરાથી યુસાફિરુ એટલે મુસાફરી કરે છે. ફીહી આમાં. મજ્જાનન મફતમાં. વાક્યોનું ભાષાંતર થાય છે. બાળકે કહ્યું, પિતાજી શું લોકો આમાં એટલે રેલગાડીમાં મફતમાં મુસાફરી કરે છે. સમજ પડી ગઈ? હા, જુઓ ફરીથી. અતિફ્લ એટલે બાળક, યા અબી પિતાજી, અન્નાસ લોકો, યુસાફિરુના મુસાફરી કરે છે, ફીહી આમાં, મજ્જાનન મફતમાં. મજ્જાનન એટલે મફતમાં, ફ્રીમાં. બાળકે કહ્યું, પિતાજી શું લોકો. શુંની અરબી નથી પણ ક્વેશ્ચન માર્ક્સ છે એટલા માટે મેં શું લખ્યું છે. શું લોકો આમાં કૌંસમાં લખજો તમે. રેલગાડીમાં કૌંસ કમ્પ્લીટ મફતમાં મુસાફરી કરે છે. સમજ પડી ગઈ? આગળ વધીએ. અલ અબુ લા બલ ઇન્નહુમ યશ્તરૂન તઝાકિરા સુમ્મા યુસાફિરૂના. અલ અબુ પિતા. લા ખબર છે તમે? લા એટલે નહીં. બલ ઇન્નહુમ તેઓ, બલકે. બલ એટલે બલકે, ઇન્નહુમ એટલે તેઓ. યશ્તરૂના ખરીદે છે. યશ્તરૂનાનો મિનિંગ થાય છે ખરીદે છે. તઝાકિરા એટલે ટિકિટ. સુમ્મા યુસાફિરૂના. સુમ્મા એટલે પછી. યુસાફિરૂના મુસાફરી કરે છે. યુસાફિરૂનાનો મિનિંગ તમે ખબર જ છે, મુસાફરી કરે છે. વાક્યોનું ગુજરાતી થાય છે. પિતાએ કહ્યું, નહીં બલકે તેઓ ટિકિટ ખરીદે છે પછી મુસાફરી કરે છે. સમજ પડી ગઈ? ફરીથી જુઓ. અલ અબુ પિતા, લા એટલે નહીં,
બલ ઇન્નહુમ તેઓ બલકે યશ્તરૂના ખરીદે છે અત્તઝાકિરા ટિકિટ સુમ્મા યુસાફિરૂના પછી મુસાફરી કરે છે. વાક્ય થાય પિતાએ કહ્યું નહીં બલકે તેઓ ટિકિટ ખરીદે છે પછી મુસાફરી કરે છે. આગળ વધીએ. અતિફ્લુ મિન અયના તુશ્તરા તઝાકિરુ. અતિફ્લ તિફ્લ એટલે બાળક, મિન અયના ક્યાંથી, મિન થી, અયના એટલે ક્યાં, તુશ્તરાયા ખરીદવામાં આવે છે, અત્તઝાકિરુ ટિકિટ. બાળકે કહ્યું મિન અયના તુશ્તરા તઝાકિરુ. વાક્યનું ભાષાંતર થાય છે બાળકે કહ્યું ટિકિટ ક્યાંથી ખરીદવામાં આવે છે. અલ અબુ તુશ્તરાયા તઝાકિરુ મિનન નવાફિઝિલ મખસૂસતી. અલ અબુ પિતા, તુશ્તરાયા ખરીદવામાં આવે છે, તઝાકિરુ ટિકિટ, મિનન નવાફિઝી નવાફિઝ એટલે બારીઓમાં, મીન એટલે થી, મિનન નવાફિઝીનો વર્ડનો મિનિંગ થાય છે બારીઓમાંથી, અલ મખસૂસતી વિશેષ ખાસ. પિતાએ કહ્યું ટિકિટ વિશેષ બારીઓમાંથી ખરીદવામાં આવે છે અથવા તો ટિકિટ ખાસ બારીઓમાંથી ખરીદવામાં આવે છે. સમજ પડી બધાને? અલ અબુ તુશ્તરાયા તઝાકિરુ મિનન નવાફિઝિલ મખસૂસતી. એનો ગુજરાતી થાય છે પિતાએ કહ્યું ટિકિટ વિશેષ બારીઓમાંથી ખરીદવામાં આવે છે. આગળ વધીએ. અતિફ્લુ મતા નુસાફિરુ બિહાઝલ કિતારી ઇલા દહેલી. બાળકે સવાલ પૂછ્યું એટલા માટે આ છેલ્લા ક્વેશ્ચન માર્ક્સ છે અરબીમાં. જુઓ, અતિફ્લ બાળક, મતા ક્યારે, મતા એટલે ક્યારે, નુસાફિરુ જઈશું, નુસાફિરુ એટલે જઈશું, અને યુસાફિરુના એટલે મુસાફરી કરીએ છીએ. બિહાઝલ કિતારુ, બિહાઝા એટલે આ, કિતાર એટલે રેલગાડી. બિહાઝલ કિતારુ આ ગાડીમાં અથવા તો આ રેલગાડીમાં, બંને ચાલશે. ઇલા દહેલી દિલ્હી તરફ. વાક્યોનો ભાષાંતર થાય છે અમારો. બાળકે કહ્યું આપણને આ ગાડીમાં દિલ્હી ક્યારે જઈશું, અથવા તો બાળકે કહ્યું આપણને આ રેલગાડીમાં દિલ્હી તરફ ક્યારે જઈશું. સમજ પડી બધાને? આગળ જુઓ. અલ અબુ ફી ઉતલતી સૈફી. અલ અબુ પિતા, ફી ઉતલતી રજામાં, ફી એટલે માં, ઉતલતી એટલે રજા, અસૈફી ગરમીની. પિતાએ કહ્યું ગરમીની રજામાં આપણે જઈશુંની અરબી નથી. તમે સમજવા માટે અગર કોર્સમાં લખજો તો ચાલશે. આ પાઠ તમારો આઈએમપી છે અને આ પાઠ તમારો નોટમાં લખવાનું છે. પહેલે કેવી રીતે લખજો તમે ખબર જ છે. પહેલો અરબીનો વાક્યો, પછી ગુજરાતીનો વાક્યો. આનું ભાષાંતર પૂછાશે. જઝાકલ્લાહુ ખૈર.